હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક. તો આપણે એનામાં નાખ્યા છે 2 ચમચા તેલ. તો આવી રીતના ગરમ મસાલો થોડું લીધો છે ને આવી રીતના ઉમેરી નાખ્યો છે. પાકી ગયો છે તો એનામાં આપણે નાખી દઈશું લસણ. તો મેં લસણના 2 કળિયા લીધા હતા, એને આવી રીતના મેં સુધારી લીધા છે. બ્રાઉન થઈ ગયા છે. એનામાં આપણે ટમેટાને લીલા મરચાં નાખી દઈશું, એ સ્વાદિષ્ટ બનશે. અડધી ચમચી આપણે હળદર નાખી છે. આવી રીતના હળદરનું મિક્સ કરી નાખશું ને આજે આપણે બનાવીશું સૂકી દાળ, ગરમ મસાલાવાળી સૂકી દાળ. જો મેં 2 સીટીઓમાં આવી રીતના નાખી લીધી છે. ઘણી બધી આપણે નથી કાઢી, મિક્સ કરી નાખી છે અને ઢાંકવા રાખી છે. હવે એનામાં આપણે નાખીશું 1 ચમચી આખું જીરું લીધું છે મેં, એવું નાખીશું. મસાલો આપણે એના માથે નાખવો છે ફ્રેન્ડ્સ, એનામાં વઘારમાં આપણે નથી નાખવું. 1 ચમચી આપણે લાલ પાવડર નાખીશું. ગરમ મસાલો એનામાં ઉમેર્યું છે એટલે આપણે ગરમ મસાલો એનામાં નથી નાખવો. એટલે 2 સીટીઓમાં આપણે દાળ બાફી લીધી હતી. મેં છડિયા દાળ લીધી હતી, જે કાળા ચણાની દાળ હોય છે. તો આવી રીતના આપણે સુધારી લીધી છે. આવી રીતના આપણે પકાવવાની છે, ઘણી બધી આપણે કરવાની નથી દાળ, તમે જોઈ શકો છો. હવે એને આપણે થોડી દેર આવી રીતે પાકવા રાખીશું. 2 મિનિટ આપણે પાકી દેવી છે. તો એને આપણે ઢાંકીને 2 મિનિટ રાખી દઈશું પાકવા માટે. તો ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આવી રીતના બહુ સારી અને ટેસ્ટી બની છે ફ્રેન્ડ્સ આ દાળ. તો તમે જોઈ શકો છો. એનામાં આપણે થોડું ખણ પાણી નાખશું, ઘણું બધું નથી નાખવું, બસ 2 ચમચા જેટલું. જે આપણે દાળનું પાણી કાઢ્યું હતું એ જ આપણે દાળનું પાણી એનામાં નાખીશું આવી રીતના. પછી એને મિક્સ કરી થોડી દેર આપણે પાકવાના રાખીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આવી રીતનું જો તમે દાળ બનાવશો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. જો આવી રીતના તમે આ બનાવજો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે ફ્રેન્ડ્સ. ને એના માટે હવે ના તૈયાર, પણ હજી થોડીક આપણે એનામાં હિંગ. તો ફ્રેન્ડ્સ, આ તૈયાર છે સ્વાદિષ્ટ દાળ. તો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ, તમે જોઈ શકો છો આવી રીતની દાળ. તો તમે એકવાર તમારે ઘર પર બનાવજો અને જમજો, તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. જો તમને મારો વિડીયો આવી રીતે સારું લાગ્યું હોય તો ફ્રેન્ડ્સ મારી વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.